જય સચ્ચાનંદ પૂજ્ય શ્રી દુલારી. વાયરસ આવ્યું કોરોના વાયરસ, તો એ દેવ કૃત્યથી હા, એટલે એ શું હતું? એટલે બધું આ તો બધું દાદા કે મનુષ્યકૃત નુકસાન, એટલે મનુષ્યની વસ્તી ઘટશે, દેવકૃત ઘટશે અને કુદરતી આફતોથી ઘટશે. ત્યાં ત્રણ રીતે એમાં દેવકૃત આને કહેતા હોય છે કે ભાઈ આ વાયરસ ને બધું એ જૂના વખતમાં, એટલે હજારો વર્ષો પહેલાંની વાર્તાઓમાં પણ એ જ આવે છે કે દેવી કોપથી આખા ગામમાં થયું. પછી પેલા શીલવાન પુરુષો હોય એની પ્રાર્થનાથી પાછું દેવો ભાગી ગયા અને પેલું ચોખ્ખું થઈ ગયું. બધી વાર્તાઓ છે. ટૂંકમાં આ દૈવીકૃત બની શક્યા. એટલે દેવી એટલે દેવદેવીઓનું હોય બધો હિસાબ, એ નિમિત્ત હોય છે અને આ જગતના લોકોને ભોગવવાનો હિસાબ હોય, એ બધું બની જાય આવું. એટલે દેવલોકમાંથી ને બધું થતું હોય. બની શકે એવું. હા, જય સચ્ચાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. હમણાં સત્સંગની શરૂઆતમાં જે વાત થઈ કે વિરાધના લોકો કરતા હોય, તો હવે પૂછવું છે એવું કે આપણા નિમિત્તે વિરાધના થઈ હોય, બધા વિરાધના કરતા હોય, તો એનું ફળ ફાઇલ એકને શું મળે? આપણે પ્રતિક્રમણ કરો, આપણી ભાવના નથી ને. અને સમજ ના બેન કે છે આગ્રહ કર્યો આવો ને, કે સારી તો વાત કરું છું, પણ સારી વાતનો આગ્રહ થયો ને એટલે રિએક્શન આવે. એટલે આપણે સમજવું કે આગ્રહ કરવાને બદલે ઇન્ફોર્મેશન જેવું આપો, એને પોઝિટિવ બોલે એમ કરીને છોડી દો વાતને. આગ્રહમાં ના પડો. આપણો આગ્રહ આવે ને, સારી વસ્તુનો આગ્રહ આવે એટલે પેલાને રિએક્શન ઊભા થાય કે મારે નથી આવું, જાઓ. આપણા નિમિત્તે વિરાધનામાં પડે. ના પણ તો આપણે જતા હોઈએ સત્સંગમાં તો બધું ઊંધું બોલે, હા, બસ એ જ. ભાવ બની ગયો ને આવો છે ને તે. મારી માટે બધું થતું હતું. પછી એ થોડા એટલે 20-25 વર્ષ પછી એ લોકો જ પોઝિટિવ બોલવા માંડ્યા. અમારા કુળમાં રતન પાક્યો, કારણ કે પોઝિટિવ થઈ ગયો એટલે ધોવાઈ ગઈ એમની વિરાધના. જ્ઞાન લીધું એને 20 વર્ષ થયા, એટલે ત્યારે હજી નાની, એટલે 38-40ની ઉંમર. ત્યારે કુટુંબીજનો, મિત્રો અને બધા ઘણા લોકો આવડું બધું બોલતા હતા કે ભાઈ આ કાંઈ તમે કીધું ને કે લોકો એવું કહે કે આ તો ઉંમર કમાવાની છે ને સંસાર ચલાવવાની છે ને એવું. ત્યારે એવું બધું બધા ઘણા કહેતા હતા, અને હજી પણ એવું આવ્યા રાખે છે ને બહુ સમજાવી શકાતું નથી કોઈને. ના આપણે પ્રાર્થના કરવી, કોઈને સાચી સદબુદ્ધિ આવે, સન્માર્ગે ચડે અને અવળામાં ના પડે. ભગવાનને પ્રાર્થના કરવાની કૃપા કરજો. અત્યારે કુદરતી પોઝિશન પણ એવી હતી, તમે જે કીધું ને કે જ્યારે ઓલો ધંધામાં મંદી તો સત્સંગમાંથી જ કે તમારે આ ઓલું તમે બધા દ્રષ્ટાંત આપ્યા કે જેમ તેમ કરીને અહીંયાથી લાવી ત્યાંથી લાવીને આગળ ધંધા અને બિઝનેસ કરવા, એવું કંઈ ન કર્યું ને આમાં જ વધારે ને વધારે ધ્યાન આપ્યું એમ. તો બધાનું કહેવાનું એમ, બધા બહુ જ આડાઅવળી બધી વાત કરતા હોય કે આ સાવ, અને કે આ એકની એક જ હોય છે બધું. એ કે અમે પણ જોતા હોઈએ છીએ, તમારા નિરૂમાનું જોતા હોઈએ છીએ, દીપકભાઈનું જોતા હોઈએ છીએ, પછી બહુ સમાધાન નથી કરાવી શકાતું કોઈને. બરોબર કે ભાઈ મને આ શાંતિ લાગે છે, હું જાઉં છું. લાંબી ચર્ચા નહીં કરવાની. હવે બીજું એક, આ જે હમણાં સવારના સત્સંગમાં પેલું આપતાવાણીમાં આવે સ્પેસનું, તો હવે જે સ્પેસ માટે પૂછવું હતું કે જેમાં આપ એમ કહો છો, સંજયભાઈ સાથે જ આજે સવારના સત્સંગમાં વાત થતી હતી કે તમે જ્યાં ઊભા છો કે બેઠા છો ત્યાંથી જે સમજાય તે બીજો કોઈ ત્યાં આવે તો એને ન સમજાય, અથવા તો બીજી જગ્યાએ બેઠો હોય એને જુદું સમજાય. તો એ સ્પેસનું હોય છે કે એનું જે? ના, એટલે સ્પેસના આધારે ખબર પડે કે આ દરેક જુદી જગ્યાએ છે, માટે જુદું દેખાય, માટે જુદું સમજાય, માટે જુદા ચાર્જ કરે કર્મ, પછી જુદા ફળ ડિસ્ચાર્જ થાય, માટે જુદા ચહેરા હોય. એકનું સરખા જેવું બધાનું ના હોય. એ રહસ્ય સમજવા માટે સ્પેસ એક વન ઓફ ધ બિગેસ્ટ એવિડન્સ છે. એમ નહીં, તો આ જગ્યા, આ જે ક્ષેત્ર જગ્યા એની વાત છે કે જે નિયતિનો જે ટ્રેક છે એની વાત છે કે આના આધારે સૂક્ષ્મ સમજાય, આ સ્થૂળ સમજાય. દાખલો, હા, આજે આ પેલી ખુરશીમાં બેઠા છે, બીજી ખુરશીમાં બેઠા હોય, એનો એંગલ બદલાય કે નહીં? બદલાય, બરોબર. એક માઇક્રો પણ ફેર હોય. એવું અંદર નિયતિ 15 માઇલ, 16 માઇલ, 80 માઇલ, 90 માઇલ, એક 14 લાખ લેયર છે. હા, તે બધાના જુદા જુદા ક્ષેત્ર હોવાથી નિયતિના ટ્રેકના જુદું જુદું ડેવલપમેન્ટ હોય, જુદું જુદું વ્યૂ પોઈન્ટ હોય, જુદું જુદું એમને વિઝન ઊભું થાય, બીજું જુદું જુદું ચાર્જિંગ થાય, જુદું જુદું ડિસ્ચાર્જ થાય. તો ભાઈ આ જગ્યાનું નહીં ને, એ જે નિયતિનું જે સમસરણ માર્ગનું જે. અમે આ સ્થૂળ બોમ્બેમાં રહેતા હોય જુદું, હા, મહારાષ્ટ્રમાં રહેતા હોય જુદું,
અરે આપણે રાજકોટમાં રહેતા હોય ને એ અમુક પ્રકૃતિવાળા એ જ ક્ષેત્રમાં, મોરબીવાળા જુદી સરખી પ્રકૃતિ હોય, હા નજીકની પ્રકૃતિ, બરોબર. કચ્છવાળાની સરખી નજીકની પ્રકૃતિ, ઉત્તર ગુજરાતની સરખી નજીકની પ્રકૃતિ, અમુક પ્રમાણ નજીકનું મળે. પછી પણ આ મુખ્ય ગણાય નહીં, મુખ્ય પેલું ડેવલપમેન્ટનું, ડેવલપમેન્ટ. ક્રોધ, માન, માયા, લોભ, આત્મા સંબંધી કેવી સમજણ એને પ્રગટ થઈ છે એનું ડેવલપમેન્ટ કહેવાય. રાઈટ. અને બીજું જે દાદાજી કહે છે કે તમને જે ક્ષેત્ર પ્રમાણે ભાવ થાય, તો એવું અનુભવમાં આવે છે કે એવું થતું નથી? ધારો કે ઘણી વાર આપણે મંદિરમાં કે પવિત્ર ક્ષેત્રમાં પણ અવળા ભાવ થતા હોય, બની શકે ને. તો પોતાનું દ્રવ્ય જે ચાર્જ કરેલું છે એવું ડિસ્ચાર્જ થાય છે કે એનું શું ખરેખર સમાધાન? એ ચાર્જ વખતે જુદું હતું ને આ ડિસ્ચાર્જ માટે. હા એટલે ક્ષેત્ર કાળ ભેગો થઈને ચાર્જે થાય અને ભાવ પછી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભેગા થવાથી ડિસ્ચાર્જ થાય. એટલે આ ડિસ્ચાર્જ ભાવ આવા ક્ષેત્રમાં આવા પ્રમાણે ડિસ્ચાર્જ થયો. તો એવું કેમ થાય? દાદા કહે ને કે હલ્દી ઘાટીમાં યુદ્ધના જ આપણને પેલા ભાવ થાય. એટલે આ તો બની શકે, હા, કોકને આવડાય થાય ને આ તો બધું કેવું બેવ જાતના ભાવ થવાના. અત્યારે કાળના પ્રમાણે કાળના કાળ કરતા આપણો ભરેલો માલ એવો નીકળ્યો એ જગ્યાએ, એટલું સમજવાનું. ઓકે, જય સચિદાનંદ. કાળના આધારે કાળ વન ઓફ ધ એવિડન્સ, એ બધું રિઝલ્ટ આપનારા છે. પણ આપણો ભાવ પ્રમાણે આ પરમાણુ ભેગા થઈને પરમાણુ અત્યારે ડિસ્ચાર્જ થયા આ કાળે આ ક્ષેત્રે આપણા ભાવ પ્રમાણે. એટલે તો ક્ષેત્ર મહત્વનું નથી, તો ભાવ જ. એટલે ક્ષેત્રમાં કે 2 કલાક પહેલાં ના થયું, બીજી જગ્યાએ બેઠા, અહીંયા આવ્યા પછી થયું, એટલે ટાઈમ પાક્યો આ ક્ષેત્રમાં. એટલે કાળ ક્ષેત્ર દ્રવ્ય ભેગું થાય એ ભાવ પ્રગટ થાય, ડિસ્ચાર્જ. બરોબર. જય સચિદાનંદ. પૂજ્ય સાહેબ, મારે નિધિ ધ્યાસન માટે પ્રશ્ન પૂછવો હતો કે નિધિ ધ્યાસન દાદાનું, નિરૂમાનું અને આપનું, એ સત્સંગ દરમિયાન અથવા તો સત્સંગનો આપણે જ્યારે એ ભાવમાં હોઈએ ત્યારે થતું હોય છે. પણ એ રીતે પણ નિધિ ધ્યાસન કરી શકાય કે પરમ જ્યોતિ સ્વરૂપ આપનામાં, દાદામાં અને નિરૂમામાં પરમ જ્યોતિ થઈ રહી છે અને એનું નિધિ ધ્યાસન કરીએ. એ આપણી કલ્પનાનું થશે, પાછું આપણી કલ્પનાનું થશે ને પછી. તો બસ એ જ પૂછવું હતું. અને બીજું એક નિધિ ધ્યાસન એ પ્રમાણે થાય છે કે ઘણી વખત એટલા બધા વિચારોમાં પડી ગયા હોઈએ, સૂતી વખતે થોડી વાર જે સમાચારો જોયા હોય અને એ બધામાં પડી ગયા હોય આપણે, તો પેલું યાદ આવે કે આ બધા મારા નહીં, આ બધા જડના ભાવો છે, આ જડના વિચારો છે. તો એમાં એક તરફ ઘણી વખત આપ હાજર થઈ જતા હો છો નજરમાં, અને એ બધા વિચારો જે જડના વિચારો હોય છે એ આપની તરફ ખેંચાઈને પાછળના ભાગે થઈ જતા હોય છે. તો એ બરાબર છે કે કેમ? એ બરાબર છે, પણ મૂળ વસ્તુ શું છે કે આમાં આપણી કલ્પના કામ કરે કે આમ થયા પછી આમ ગયા, એટલે આપણે આમ બધું હા ગયા ચાલો. અથવા નિધિ પરમ જ્યોતિ, તો કે આવું કંઈક જ્યોતિ હશે, એવું એમનામાં છે, એવી આમનામાં છે, એવી આમનામાં છે, એ આપણી ગોઠવણી, એટલે બુદ્ધિપૂર્વકની ગોઠવણી. ખરેખર સમજવું હોય તો કે જે ચંદુનો જ્ઞાતા દ્રષ્ટા એ ભગવાન છે. જેમ તમારું શું નામ? જગદીશ. જગદીશભાઈનો જ્ઞાતા દ્રષ્ટા તમે રહો છો, એવું આ દીપકનો જ્ઞાતા દ્રષ્ટા હું રહું છું, એવું દાદા એમ પટેલના જ્ઞાતા, એ પોતે અંદરવાળા આ જ્ઞાતા દ્રષ્ટા પદવાળા એ ભગવાન છે, એવું સમજવાનું. તો એ કરેક્ટનેસમાં લઈ જશે આપણને. સમજાયું ને? તો આપણે આપણા જ્ઞાતા દ્રષ્ટા જ રહેવાનું ના, એટલે એની ઉપરથી સમજાય કે એ આવા હશે એમ. એમને તત્વ સ્વરૂપે ઓળખવા કેવી રીતે? પ્રકૃતિના જ્ઞાતા દ્રષ્ટા પદમાં જે રહે છે એ પોતે છે તત્વ સ્વરૂપે. સમજાયું ને? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછ્યજી, હકનો વિષય થાય, ખેદ બહુ રહે, પછી પસ્તાવો થાય, દાદામાં જોવાનું મન ના થાય અને પોતે અડવાનું મન ના થાય, તો બહાર કેમ આવું? બીજો કકરાટ નહીં ઘરમાં, પણ બહાર કેમ આવું ડાફરે વાગ્યા તો? એટલે આ બધી ગાંઠો બધી ભરી લાયેલા, બધું જાત જાતનો માલ. એટલે રોજ ધોવા બેસવાનું. અરે મહિનો મસ્ત આમ લોંગ ચાલે, પછી આ મહિનો પેલા જ્ઞાન પેલા કેવી દશા હતી, મહિનો ચાલતો હતો ચોખ્ખો,
એટલે આપણે સમજવાનું કે હજુ આ જ રસ્તે આગળ વધો, મહિના સુધી પહોંચ્યું છે, 6 મહિના ચોખ્ખા જશે, 12 મહિના ચોખ્ખા જશે, થોડો વખત બગડશે, પાછું ચોખ્ખું. એટલે આ કચરો ઓછો થતો થતો ખાલી થવાનો. આપણા તરફથી જુદું રાખો, ભાગાકાર કરો, અને જેના નિમિત્તે જે વ્યક્તિઓ માટે કંઈ થયો ભાવ એના આત્મા પાસે માફી માગીને ધોઈ નાખો, એટલે ઓછું થાય. અને ઘણા ટાઈમથી પથારી જુદી છે આમ. હા, એ સારી વસ્તુ બહુ છે. મસ્ત છે એ બધી બાબતો. ધીમે ધીમે આગળ વધો એમાં. એ બધું બહુ મસ્ત છે એમ. હશે આ જ બધું. ધીમે ધીમે આ પ્યાલો ના ફૂટે એના બધા પ્રયત્ન કરવાના. ફૂટ્યા પછી પાછું ફરીથી ના ફૂટે એના પુરુષાર્થમાં રહેવું આપણે. થઈ ગયું એની માફી માગી ધોઈ નાખીને પાછું આગળ વધો. અને તમને જ્યાં જો એ દર્શન કરીએ તો બ્રહ્મચર્યની શક્તિ જ માગીએ હા, તમારે. એ બરોબર છે, ગાડીમાં હોય ગમે તો એ બરોબર છે. આશીર્વાદ આપજો પૂજ્ય જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. અમુક જ્ઞાનવિધિ હોય ને અહીંયા, તો આમ અંદર એક એવી ભાવના હોય કે નવા આવેલા બધા મુમુક્ષો છેક સુધી એટેન્ડ કરે, પ્રોપરલી એટેન્ડ કરે, પૂરેપૂરી એમને આજ્ઞા સમજાઈને નીકળે, એક આવી ભાવના હોય. પછી અહીંથી આપેલી સૂચના પ્રમાણે અમે એને રિક્વેસ્ટ કરીએ કે મહાત્મા પ્લીઝ બેસો, અને છતાંય અમુક લોકો જતા રહેતા હોય. કંઈ જવા દેવાના, કે પાછા કોન્ટેક્ટમાં રહેજો. હાજી. અથવા તો બહુ ત્યારે કે પોણી સાંભળ્યું હોય, અડધી પોણી રાતનું ધ્યાન કરતા રહેજો, શુદ્ધાત્મા બોલતા બોલતા સૂઈ જજો, અને આ ચોપડી વાંચ્યા કરજો ચરણ, અને સત્સંગમાં આવતા રહેજો. હા, ટૂંકમાં સલાહ આપણી કંઈક સૂચના આપીને છોડી દેવાનું. વિનંતી કરીને છોડી. હા, અને તો 5-10 મિનિટ થશે બેસવું હોય તો વધારે સારું, હા હા પૂરું થઈ જશે એમ કરીને છોડી દેવાનું. હા. અને બીજું છે ને, જૂના મહાત્માઓ જેવી મુખ્ય જ્ઞાનવિધિ પૂરી થાય ને તો અમુક લોકો બેસે, પણ એ પછી સડસડાટ એ જે નીકળે ને એનું જોઈને પાછું બીજાને એમ થાય કે આ ના, એટલે આપણે કહીએ છીએ કે ભાઈ જેણે જ્ઞાન લીધેલું એ લોકોએ બેસવાનું છે. આ તો ઘણી વખત જ્ઞાન લીધેલું, ઘણી વખત આજ્ઞા સાંભળેલી, ખૂબ આજ્ઞા પાડે છે, એ લોકો બધા નીકળી રહ્યા છે. એ લોકો માટે છૂટ છે જવાની. પણ પૂજ્યશ્રી, આપણે આ તો કેટલું ઊંચું વાતાવરણ હોય, એમાં જસ્ટ બેસવા મળે તો ના, પણ બરોબર છે, ફાઇલો વાળા છે ને બધા, નિકાલ કરીને પાછા દાદામાં આવી જશે. એટલે બસ બહુ પકડ કશું કરવું. હા, આપણને કિંમત લાગતી હોય આપણે બેસવું, ચોક્કસ પૂજ્યશ્રી, પછી લોકો જોઈને શીખશે. ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારી હાજરીમાં 2 જણા ઝઘડતા હોય તો એનામાં મારો દોષ કહેવાય? કઈ રીતે એની ચાવી ફૂટે છે? ના ના, એવું કશું નહીં. એ તો બે કૂતરા લડતા હોય તો આપણે શું કરીએ? આપણે કંઈ ભૂલ કહેવાય? એ એક બિસ્કિટ માટે લડતા હોય કે કંઈક ટેરિટરી માટે લડતા હોય, નહીં તો વાઈફના માટે લડતા હોય, આપણને શું ખબર પડે? પણ મારી હાજરીમાં લડે છે તો મારો કઈ ના, કશા આપણો ના, આપણે વિતરાગ રહેવું, શુદ્ધાત્મા જોવાને પ્રાર્થના કરી કે સમાધાનપૂર્વક ઉકેલ લાવો, એકબીજાને દુઃખ ના આપો, પ્રેમથી રહો, એ ભાવના રાખવાની. પૂજ્યશ્રી, આ જગત તમારો પડઘો છે એવું કે છે ને, તો એનામાં બધી વસ્તુ માટે હું જવાબદાર એક રીતે થઈ જાઉં એવું ન હોય ને? આપણને જે અડે છે ને એના જવાબદાર આપણે. આપણને અડતું નથી તો આપણે જવાબદાર નથી. ઓકે, જય સચ્ચિદાનંદ. પૂજ્યશ્રી, આપ જાણો છો એ રીતે 4 વર્ષ પહેલાંથી એક જબરજસ્ત સંજોગોનો એવો ભીડો અને કસાયોનો ભીડો આવ્યો ચારે તરફથી, આર્થિક, કૌટુંબિક, સામાજિક, બધી જ પ્રકારના. અને ચારે બાજુથી એટલા બધા ભીસ આવી, એટલા બધા કસાયો આવવા માંડ્યા. અને પછી આપની આદેશ મુજબ ને સૂચના મુજબ જયાબેને પણ અમને ખૂબ હેલ્પ કરી, ખૂબ પ્રતિક્રમણને બધું આપ્યું, વધારાનું આપ્યું. એ ખૂબ પ્રતિક્રમણો, એટલા બધા અસંખ્ય પ્રતિક્રમણો એ બધું કરતો રહું છું, કર્યા જ કરે છે ફાઇલ 1, અને બધું ચાલુ છે. પણ કોઈ પણ કારણસર કસાયો ઓછા નથી થતા. હા, એટલું ખરું કે બધા નિર્દોષ દેખાવા માંડ્યા છે. કોઈના માટે કોઈ એવું રહ્યું નથી કે આ આવું કરે છે કે આણે મારી સાથે આમ કર્યું. કેટલી વખત તો આમ જાણે કાપો તો લોહી ના, કે એવા વેણ સાંભળવાનો આવે, કે એવા બનાવો બનતા હોય, પણ બધા સામે પ્રતિક્રમણનો મારો ને નિર્દોષ જ છે, મારે છૂટવું છે, નિર્દોષ છે. 5 આજ્ઞાનો પુષ્કળ, 5 આજ્ઞા, 4 સ્ટેપ, 5 લેવલ, બધાનો પુષ્કળ ઉપયોગ કરીને એ કરી રહ્યા છે. પણ કસાયો ઓછું થવાનું નામ નથી લેતા. ધંધા સુકાઈ ગયા, બધી જ બાજુના પ્રોબ્લેમ આવી ગયા, પણ કસાયો ઓછા થતા નથી. પૂજ્યશ્રી, શું કરવું? કારણ કે હવે તો ઘણીવાર કસાયોથી એટલું બધું થાકી જવાય, રિસર્ચ થાક લાગે છે. કલાક 80 જે કરો એક્સ્ટ્રા. આ બધું બુદ્ધિ આ કેવું છે કે આ ચીકણા હિસાબ છે બધા. ચીકણા હિસાબમાં દાદાને શરણે જતા રહેવાનું. પણ ચીકણા એટલે કેવાય? એટલે એવું જ હોય ને વળી. તમારે તો 4 વર્ષ બધા ઘણા વધારે હોય, એટલે આપણે ભાગ્યશાળી 4 વર્ષ થયા.
40 વર્ષે જ નવરા ના પડે એવો આ કળિયુગનો કાળ છે. પણ હવે થાક લાગે છે એ તમારે થાકવાનું જ નથી કહેવાનું. પ્રકાશભાઈ જમા કરો, મોકલેલું પાછું આવે છે, ગણીને પાછું આવશે. આજ કરું છું, બસ આ જમા થઈ રહ્યું છે. અડે અંદર હું થાકી ગયો બોલો ને ખલાસ થાય, શક્તિ તૂટી જાય. અને આવું એટલું આવો દાદા મળ્યા છે, કેશ બેંક છે, હું હિસાબ ચૂકતે કરીશ. આ ભાવમાં તો આપણે જીવીએ છીએ ને ત્યાં સુધી ચોખ્ખા કરી નાખવાના હિસાબ. આવતે બહુ કશું જોડે ના આવે એટલે ખુશ થવાનું કે ચાલો જે 2 લાખ રૂપિયા 5 કરોડનું દેવું હોય 1 કરોડ ચૂકવાય થાય ને કે 1 કરોડ તો ઓછા થયા, બીજા 5,000 25 લાખ 50 લાખ ઓછા થયા, એમ ઓછું થાય છે એવું સમજવાનું. અને પણ કંઈક વધારે એટલે બધી આપેલી ચાવી બધી સચોટ જ છે, પણ હજુ કંઈક એવું આપો કે આ બધું હવેથી નીકળી જવાય. હવે જેને અડે, જેને માર પડે છે ને તે હું નથી ત્યાંથી છૂટા પડો. આ છૂટા પડવા માટે જ બધું માર પડે છે બહુ. આપણે છૂટા પડતા નથી, રિપેર બધું કર્યા કરીએ છીએ. છૂટા પડો ને, તારો હિસાબ છે તે મોકલેલું પાછું આવ્યું જમા કર. શુદ્ધાત્માને અડતું જ નથી. ફાંસી અડતી નથી તો આ અડતું હશે? અપમાન અડી ના શકે ને, ગોળી અડી શકે નહીં, એટમ બોમ્બે અડી શકે નહીં. એવો આપણો શુદ્ધાત્મા. એ આવો અને ઉપાય કરો, ભજના કરો સ્વરૂપની. 10-15 મિનિટ આત્મગુણોની ભજના કરીએ, 15 મિનિટ અસીમ જયકાર બોલીએ. આ બાજુનો વધારો હવે. અને હે શુદ્ધાત્મા ભગવાન તમે જુદા અને મારો પ્રકાશ જુદો કે છે. બસ મારો તો છોડે નહીં પાછો. હા, પ્રકાશ જુદો ને શુદ્ધાત્મા. એટલે પેલા પ્રકાશની વાત નથી જો. પ્રકાશભાઈ કોણ કામદાર જુદો ને હું જુદો. પછી જુદું પાડ કરો. આ જેટલું જુદું પડશે ને હડશે નહીં દુઃખ પછી. અને દુઃખ તો કોને નથી. આ ભગવાનને 6 મહિના કાનમાં બરું ઠોકાયા, 14 વર્ષ રામચંદ્રજીને વનવાસ, તો એના જેવા તાકે ને આપણા લોકો તો એક દાડાના દુઃખ નથી તો આપણા ચકલા રડારડી કરી મૂકે ને. એમના તો કેવા દુઃખો ગયેલા. પાર્શનાથ ભગવાને ઉપસર્ગ, મહાવીર ભગવાને સંગમ દેવે છે ઉપસર્ગ કર્યા. એ તો કેટલા ભયંકર મરણતુલ્ય દુઃખો, અને કારણ વગર કશું કારણ, ફક્ત ટેસ્ટિંગ કરવા માટે. મહાવીર છે કે એટલે વીર છે કે મહાવીર છે. પણ તારે આવા દુઃખ અપાતા હશે પણ આપ્યા. એટલે આપણે તો એવા કાંઈ દુઃખ આવતા જ નથી. એટલે આવું જ મહાન પુરુષોને યાદ કરો કે કેવા દુઃખો. ચંદન બાળાને તો રાણીની કુંવરી તે મેં ભર બજારે વેચાવાનો વખત આવ્યો, અને કેટલા આક્ષેપો ને કેટલા દુઃખો. પેલા એમના શેઠને ત્યાં નોકરાણીની જેમ રહેવું પડ્યું. તો એવા દુઃખ તો આપણને છે નહીં. 2 ટાઈમ ખાવા પીવા રહેવા મળે છે ને. અને આ 13 ડિગ્રી ઠંડીમાં માથે ટોપી પહેરીને નિરાતે જેકેટ પહેરીને ફરવા મળે છે ને. ભગવાન તો ખુલ્લા કહેશે કોઈ તડકો કશી, તો બધા તપ જ હતા, કરતા હતા. અનાર્ય દેશમાં જઈને તપ કરતા હતા. આપણે ક્યાં તપ છે એવા? એટલે આ તો આપણે કહીને ગુણાકાર કરી નાખીએ છીએ. સહન નથી થતો, હવે હું થાકી ગયો છું. એટલે બોલાતું હશે. આપણે જ્યારે આપવામાં વણ તોલ્યું વણ માપ્યું આપીએ છીએ, ગાયબોમાં આપી દીધું છે, હવે આવે છે વ્યાજ સાથે પાછો. પણ આટલું બધું આપ્યું હશે. અરે આ તો બધું આથી ઓછું, આ તો બહુ નથી કર્યું કહેવાય. 50 વર્ષ લોકો ઊંચા જ નથી આવતા એવા દેવા કરેલા હોય છે. આ 4-7 વર્ષનો શું હિસાબ? બસ હવે છૂટવું જ છે, બસ કોઈ પણ હિસાબે એવું જોઈએ આપણને. એની માટે તો આ માર પડે છે. તો આપણે કંઈ સુધારવા છે, શું નથી છૂટવું છે એ નક્કી કરો. છૂટું રાખવું છે અને છૂટવું છે, 2 જો ચાવી પકડી રાખવાની. અને બીજું એક નાનકડી વાત હતી કે ગમે તેટલો પ્રયત્ન કર્યો એટલે નિશ્ચયમાં લઈને ટ્રાય કરું છું, પણ ખાવાની વૃત્તિઓ પર કંટ્રોલ નથી આવતો. એ નહીં કરવાની. માંડ જીવીએ છીએ શાંતિથી. એટલે ખાવડાવજો, ના ભેગું થાય ત્યારે તપ કરી લઈશું. એ તો હવે એ બધું તો થઈ જાય છે. નિરાતે ખાવા જાવ દેજો ને, રહેવા દો ને. બહુ કચકચ નહીં કરવાની. ઓકે, આપણે કકડાટિયાના ભાગને ચોખ્ખો કરો કે અથવા થાકી જાય ને દુઃખી થઈ ગયો ને ત્રાસી ગયો ને, એ બંધ કરો. કોઈ દોષિત જોવાના બંધ કરો, દુઃખ આપવાના બંધ કરો, દુઃખી થવાનું બંધ કરો. બહુ થઈ ગયું. 2 લેવલ સુધારો. આપણે ખાવાનું મજા આવે છે ને, હમણાં રહેવા દો. એ બિચારો થોડું ખાઈને શાંતિથી ઊંઘી તો જાય, નહીં તો દુઃખી થઈ જાય, પાછું ડિપ્રેશન આવે. બસ પૂજ્યશ્રી હાથ પકડી રાખજો અને છોડાવજો બસ છેલ્લે સુધી. હા, તમે છૂટું રાખજો. હા, ચોક્કસ, 100%. ચાલો, જય સચિદાનંદ. ચાલો. જય સચિદાનંદ. પૂજ્યશ્રી તરુણ કુમાર પોકર. હા, બોલો. પૂજ્યશ્રી 4 મહિના પહેલાં ફાઇલનું અમારે એક્સિડન્ટ થઈ ગયું હતું, 2, 3, 4. તો એની બહુ યાદ આવે તો જ્ઞાનમાં કેવી રીતે રહેવાનું?
હા બસ હવે બની ગયું એમાં ફેરફાર થવાનો નથી. એટલે શુદ્ધાત્માને પ્રાર્થના કરવાની, જ્યાં છો ત્યાં સુખ શાંતિને પામો, મોક્ષ માર્ગમાં આગળ વધો, મોક્ષ ગતિને પામો. હું તમને રાગ દ્વેષ મોહથી મુક્ત કરું છું, તમે મને મુક્ત કરો. હવે જીવન સેવામાં આત્મા માટે સત્સંગમાં વાળી લેવાનું અને પ્રાર્થના કરવાની એમના કલ્યાણ માટે. અને કોઈ વખત એમની સાથે રાગદ્વેષ થયા હોય તે બધાના પ્રતિક્રમણ કરવાના. પણ જો ભોગવટો આવતો હોય તો હમણાં બંધ રાખવાના પ્રતિક્રમણ, પછી કરીશું. હમણાં પ્રાર્થના કરવાની. હવે જે છે એ બધા સાથે પ્રેમથી એકબીજાને સાચવી લો. ગયા એની માટે પ્રાર્થના કરો. હજી એક ક્વેશ્ચન છે ત્રીજો. પણ હવે તો કુટુંબવાળા બધા પ્રેશર કરે છે કે બીજા લગ્ન કરી દે, પણ મને આગળ કાંઈ કરવું નથી, દાદાના જ્ઞાનની અંદર જ રહેવું છે, તો એના માટે શું કરવું જોઈએ? એ કુટુંબવાળાને કહેવાનું કે મને શોખ ભૂલાતો જ નથી, હમણાં મારી વાત જ ના કરશો, મને તો હમણાં સહન નથી થતું. નાટક કરવાનું. મને યાદ તમે કરાવો, લગ્નની વાત કરશો તો વાઈફ નવી આવશે, પેલી જૂની યાદ આવશે, આની સાથે પ્રેમથી નહીં રહી શકું, અને જૂનીનું દુઃખ મને ભૂલાતું જ નથી હજુ. મને યાદ જ ના કરશો, મને વાત જ ના કરશો, કહેવાનું મને સહન નથી થતું બધું. નાટક કરવાનું. કારણ શું છે કે આ લોકોને કહીને જતા રહેવું છે. કોઈ ટીકડી આપવા આવે માથું દુખતું હોય તો? કોઈ ના આવે. એમ તો ગા ગા કર્યા કરે, તમારું આમ ને તમારું આમ ને. અને હવે શું, અત્યારે પરણીશું 2 વર્ષ પછી બાબો આવશે તો આપણે 62 વર્ષના થઈ જઈશું, ત્યારે બાબો 20 વર્ષનો છે, તો એની જ ધ્યાન રાખીશું કે આપણી જિંદગીની માવજત કરીશું? એટલે આ સમજતા નથી લોકો. એ લોકોને શું છે, સંસાર એટલે અજ્ઞાનનું સ્વરૂપ છે. એટલે આ જ મોહમાં તુંય સુખી થા, હુંય સુખી થઉં. એને ખબર નથી હું સુખી થયો કે દુઃખી થયો. જો આ બીજી વાઈફને છોકરા આવી તે નવા ન જવાના હોય, મને ખાતરી આપો તો હું પરણું. ના, એના માટે શું કરે કે મોટા કે તો વંશ વેલો વધારવા માટે તને હા, વંશ વેલો, પણ મારો વંશ વેલો લઈ કોણે લીધો? અને તમારો વંશ વેલો છે આનંદ મારો. એ વંશ કંઈ સુખ આપતું જ નથી. જો દુઃખ આપ્યું જ ને આપણને. હતા તે જ 20 વર્ષ માવજત કર્યા પછી બધાએ દુઃખ આપ્યું. તો પછી આ સંસારની વિચિત્રતા જો આવી જ હોય, એટલે આપણે હમણાં નાટક જ કરવાનું, કંઈ લાગે સમજણ પાડવાની જરૂર નથી. કારણ એને પડી જ નથી. એ તો બેઠા હોય ત્યાં સુધી 2 વાક્ય બોલશે, પછી ઊભા થઈને જાય ને એની ચિંતા કરે કે આપણી ચિંતા કરે. એટલે આપણે એમ જ કહેવાનું કે ભાઈ મને યાદ જ ના કરાવશો, મને બહુ દુઃખ થાય છે. પૂરું થઈ ગયું નાટક. જ્ઞાનમાં રહેવાની એવી શક્તિ આપજો પૂજ્યશ્રી. અને તમે શું કરો, હવે શિબિર પર્યુષણ આવે જ છે. હા, 2-5 દિવસ પહેલાથી નીકળી જવાનું અહીંથી. હા, પર્યુષણમાં આવી જાઓ અને પછી અડાલજમાં સરસ સેવા બેવા બધું સમજી લો, અને ધીમેથી પછી આવી જવાનું. ના, એ લોકોને બીક છે કે ફેરી કે તું ધોળા કપડાં પહેરીને વળી ગુરુ થઈ જાય તો? અરે પણ થોડો હું હિમાલયમાં જતો રહેવાનો, ખોવાઈ જવાનો છું. એમ કહેવાનું કે આ ઘરના લોકોનું જો આવું શરીર છૂટી જવાનું તો આવતીકાલે મારો દેહ છૂટી જાય નહીં. તમે ખાતરી આપો છો 200 વર્ષ જીવવાનું છું? કોઈ આપે નહીં. તો પછી આપણી પાસે જે 5-25 વર્ષ આયુષ્યના બચ્યા છે તો મોક્ષનું કામ કાઢી લઈએ ને. બરાબર. એટલે આપણે બોલવાનું નહીં, નાટક પૂરો કરવાનું ને અંદર ખાને મજબૂત થઈ જવાનું કે આ સંસારની વિચિત્રતા છે. જન્મ લીધો, દેહ છૂટવાનો કોઈક દાડો, માટે આત્માનું કામ કાઢી લેવું છે, મોક્ષનું કામ કાઢી લેવું છે. હવે સંસારમાં 1 સેકન્ડ પણ રાગ દ્વેષ મોહમાં એટેચમેન્ટમાં અપેક્ષામાં ક્યાંય જીવવું નથી. હવે આત્મા માટે જીવવું છે. હવે કુદરતે આટલો મોટો ફટકો માર્યો છે તો હવે મોક્ષનું કામ કાઢી લઈએ. બરાબર. જ્ઞાનમાં રહેવાની એવી શક્તિ આપજો હા, પૂજ્યશ્રી. સાચી વાત. અસરમાં નહીં આવવાનું. હા, કોઈ લોકો બોલે ને, કુટુંબવાળા આવે રડે બોલે, અસરમાં નહીં આવવાનું. ના, અક્ષરે અડવા નહીં દેવાનો અંદર. એ તો બારે તો હું તો નાટક જ કરું છું, અંદર તો એકદમ ક્લિયર છે. બસ. કારણ કે યાર જેવું હોય તો નાટક તો કરવું જ પડે ને. હા, કરવાનું નાટક, વાંધો નહીં. ઠીક છે, જ્ઞાનમાં રહેવાની શક્તિ આપજો પૂજ્યશ્રી.